આદરોફ ભાવનગરમાં કોર્પોરેશનની મોટી કાર્યવાહી સામે આવી। પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય સીલ કરી દેવામાં આવ્યું। બીયુ પરમિશન ન હોવાના કારણે આ કાર્યાલય સીલ કરવામાં આવ્યું છે। અષ્ટવિનાયક બિલ્ડિંગને આખું સીલ કરી દેવાયું। અષ્ટવિનાયક બિલ્ડિંગમાં જ વિભાવરીબેનનું કાર્યાલય આવેલું છે। મયુર દવે પાસેથી વધુ વિગતો મેળવીએ। મયુર, જણાવશો શું વધુ વિગતો? જી અંકિત, ચોક્કસથી કહી શકાય કે જે રીતે રાજકોટમાં ગેમ ઝોનમાં બનેલી અગ્નિકાંડની ઘટના બાદ ભાવનગરનો ફાયર વિભાગ છે તેને લાલ આગ કરી છે અને શહેરમાં ચાલતા બીયુ પરમિશન અને ફાયર એનઓસીના મામલે શહેરમાં ચાલતા જે બિલ્ડિંગો છે તેને સીલ મારવાની કાર્યવાહી આજ છે કરવામાં આવી રહી છે। સતત ભાવનગર મહાનગરપાલિકાનો ફાયર વિભાગ છે સતત 8 દિવસથી આ કાર્યવાહી કરી રહી છે અને અલગ અલગ શોપિંગ સેન્ટરો તેમજ દુકાનો, રેસ્ટોરન્ટ, હોટલો સહિતના જે બીયુ પરમિશન વગરના હોય છે તેમના સીલ મારવાની કાર્યવાહી કરવામાં આવે છે। ત્યારે આજે ભાવનગર શહેરના પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેનું કાર્યાલય જે કોમ્પ્લેક્સમાં આવ્યું છે તે કાર્યાલય જે કોમ્પ્લેક્સ છે તે કોમ્પ્લેક્સને સીલ મારવાની કાર્યવાહી છે તે કરવામાં આવેલી છે। અષ્ટવિનાયક કોમ્પ્લેક્સ છે તે તેના માધવદર્શનની સામે આવેલું છે। તેમાં પૂર્વ ધારાસભ્ય વિભાવરીબેન દવેની કાર્યાલય પણ છે તે બીયુ પરમિશનના મામલે સીલ કરવાની કાર્યવાહી છે તે કરવામાં આવી છે। અંદાજે 60 જેટલી દુકાનો છે આ કોમ્પ્લેક્સમાં તેને સીલ મારવાની કાર્યવાહી છે તે હાથ ધરવામાં આવી છે। આભાર સમગ્ર માહિતી આપવા માટે।